તો પીએમ મોદીનું આગમન થઈ ચૂક્યું છે। રોડ શો જે 8 કિલોમીટરનો રોડ શો જે પીએમ મોદી જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે। જોઈ શકાય છે જે રીતે સ્વાગત પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે। એરપોર્ટથી લઈ અને ડાયમંડ બુર્જ સુધી 6 જેટલા સ્વાગત પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે। પીએમ મોદીએ અહીં ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું છે। આ એરપોર્ટ કે જે સુરત માટે એક આશીર્વાદ સમાન છે। સુરત માટે આજે નવો સૂરજ ઉગ્યો છે તેવું કહી શકાય। હવે જે રોડ શો છે તેની શરૂઆત થઈ રહી છે। અહીં રસ્તામાં 6 જેટલા સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। દરેક પોઈન્ટની જવાબદારી ધારાસભ્યોને અને નેતાઓને સોંપવામાં આવી છે। જોઈ શકાય છે આ રસ્તાના દ્રશ્યો કે જ્યાંથી હવે પીએમ મોદીનો કોન્વોય જે છે તે આગળ વધી રહ્યો છે। 8 કિલોમીટરનો રોડ શો આજે પીએમ મોદી અહીં કરવા જઈ રહ્યા છે। લોકોની અંદર જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સવારથી જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને તમામ લોકો પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે સવારથી જ રાહ જોઈ રહ્યા છે। પહેલા પીએમ મોદીનું સ્વાગત, ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ હવે રોડ શો યોજાવા જઈ રહ્યો છે। અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે જોડાયા છે। જે ધનરાજ, પીએમ મોદીનો રોડ શો છે, કયો રૂટ રહેશે, કેવી વ્યવસ્થા આ રોડ શોને લઈને, લોકોમાં કેટલો ઉત્સાહ?